7 જાન્યુઆરી 2024ના રોજ જીપીએસસી પ્રિલિમિનરી પરીક્ષામાં પેપર 1માં ઇન્ડિયન પોલિટી હેઠળ ફક્ત ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન જ નહીં પરંતુ એની સાથોસાથ લોક પ્રશાસન અને રાજ્યશાસ્ત્ર વિષયથી પણ પ્રશ્ન આવ્યા અને એ દ્રષ્ટિબિંદુ આપણે જોઈએ જીપીએસસીનો કે એક બદલાયેલો દ્રષ્ટિબિંદુ છે જ્યાં સૈદ્ધાંતિક બાબતોથી પણ પ્રશ્ન પૂછવાની શરૂઆત કરવામાં આવી છે। આ એક નવો ટ્રેન્ડ છે। હતા ફક્ત 5-6 પ્રશ્ન જ, પરંતુ એ બતાવે છે કે લોક પ્રશાસન અને રાજ્યશાસ્ત્રના જે સિદ્ધાંતો ઉપર ભારતના બંધારણ અને ભારતની રાજ્ય વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવી છે એ સિદ્ધાંતોનો અભ્યાસ પણ હવે જનરલ સ્ટડીઝ હેઠળ આપણે સૌએ કરવો પડશે। આજના આ પેપરમાં 7 જાન્યુઆરીના પેપરમાં જે પ્રશ્ન પોલિટીના આવ્યા છે એની ઉપર આપણે ચર્ચા શરૂ કરીશું। પહેલો પ્રશ્ન હતો શ્રદ્ધા, આસ્થા અને પૂજાની વિભાવના એ ભારતના બંધારણની કલમ 25 અને 26ના પાયામાં રહેલા છે। કલમ 25 અને 26ના પાયામાં રહેલા છે શ્રદ્ધા, આસ્થા અને પૂજા। આ ત્રણેય શબ્દ એ બતાવે છે કે જેને આપણે કહીએ અંતઃકરણની સ્વતંત્રતા અને ધર્મના પાલનની સ્વતંત્રતા। તો અંતઃકરણની સ્વતંત્રતા ખરેખર શ્રદ્ધા અને આસ્થા જેવા શબ્દથી જોડાયેલી છે, જ્યારે પૂજા એ આસ્થાની અભિવ્યક્તિના રૂપમાં જોઈ શકાય છે કે જેને ધર્મના પાલનના હકથી આપણે જોડી શકીએ। તો અનુચ્છેદ 25ની સાથે જોડાયેલ છે જ, અને અનુચ્છેદ 25ના આધારે જ અનુચ્છેદ 26, 27, 28 ત્રણેયની રચના થઈ છે। ખાસ કરીને 26માં જે ધર્મના વહીવટનો અધિકાર, ધર્મના સંચાલન માટે મિલકતો વસાવવાનો અધિકાર વગેરેની જે જોગવાઈઓ થયેલી છે એના પાયામાં પણ આસ્થા અને શ્રદ્ધા જેવી ધાર્મિક બાબતો જ સમાયેલી છે, માટે પહેલું વિધાન સાચું છે। બીજું વિધાન જોઈએ, બંધારણની કલમ 142 હેઠળ સર્વોચ્ચ અદાલત ભારતના બંધારણને આધીન જાહેર હિતમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે કોઈ પણ આદેશ પસાર કરી શકે છે। જાહેર હિતમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે કોઈ પણ આદેશ પસાર કરી શકે છે, આવું કોઈ વિધાન પર્ટિક્યુલરલી આર્ટિકલ 142માં નથી આપેલું। આર્ટિકલ 142 તો એ દર્શાવે છે કે સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન એ દેશના તમામ ન્યાયિક સંસ્થાઓ મતલબ તમામ અદાલતો માટે બંધન કરતા રહેશે, પહેલી વાત। અને બીજી વાત એ બતાવવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન ભારતના ક્ષેત્રમાં એ રીતે થશે જે રીતે રાષ્ટ્રપતિ નક્કી કરે। તો અનુચ્છેદ 142 આદેશના પાલનના સંબંધમાં જોગવાઈ કરે છે, આદેશ આપવાના સંબંધમાં જોગવાઈ કરતું નથી। માટે જો આ વિધાન આપણે સાચું કરીએ તો આ વિધાન આપણે ખોટું કરીશું અને એ આધારે જવાબ આપીશું। 51મો પ્રશ્ન અમારા જે અમે ગ્રુપ લીધું છે એની અંતર્ગત આ પ્રશ્નનો જવાબ માત્ર એક સાચું છે, ક્ષમા કરજો, માત્ર એક સાચું છે, માત્ર 2 સાચું નથી, અને માટે સત્ય નથી એ પ્રશ્ન જો ખરેખર પૂછવામાં આવ્યો છે તો જવાબ રહેશે બી। પહેલા આ પ્રશ્નનો જવાબ છે જે તમારા પેપરમાં તમારું જે ગ્રુપ હશે એ પ્રમાણે તમને આ પ્રશ્નનો નંબર મળશે। ભારતના ચૂંટણી પંચ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। પહેલું વિધાન છે ચૂંટણી આયુક્તોને તેમની મુદ્દત પૂર્ણ થાય તે પહેલા હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે। યસ, દૂર કરી શકાય છે, એક પ્રોસિજર છે, પ્રોસિજર ફોલો કરી દૂર કરી શકાય છે। બીજું વિધાન છે મુખ્ય ચૂંટણી આયુક્તને માત્ર સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિને જે રીતે હોદ્દા ઉપરથી દૂર કરી શકાય તે પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે। યસ, આ વિધાન પણ સાચું છે। નંબર 3, બંધારણ નિવૃત્ત થતા ચૂંટણી આયુક્તને સરકાર દ્વારા આગળની કોઈ પણ નિમણૂક પર પ્રતિબંધ મૂકે છે। આ કોઈ પણ શબ્દ થોડો અતિવાદી લાગે છે। કોઈ કમિશન, કોઈ આયોગ કે જે તપાસ માટે અથવા કોઈ ભલામણ આપવા માટે નિમાયેલો હોય તો એમાં ચૂંટણી આયુક્ત જે રિટાયર્ડ છે એની નિમણૂક એમના વરિષ્ઠતા અને અનુભવનો લાભ લેવા માટે થઈ શકે છે। હા, કોઈ લાભનો હોદ્દો છે, કોઈ સરકારી હોદ્દો છે તો સરકારી હોદ્દા ઉપર એ પ્રમાણે નિમણૂક થઈ શકતી નથી। તો કોઈ પણ શબ્દ મારા મત પ્રમાણે એક અતિવાદી શબ્દ છે, તો કોઈ પણ નિમણૂકના આધારે અમે આ ત્રીજા વિધાનને સાચું માનતા નથી અને એ આધારે જવાબ અમે એટલે 1 અને 2 ને બનાવીએ છીએ। આ જવાબ રહેશે। યાદ રાખજો કે જે પરિસ્થિતિ રજૂ થઈ છે ઓપ્શનની અંતર્ગત એમાં ક્યાંય પણ 1, 2, 3 જવાબ નથી। ધેટ મીન્સ કે જવાબ 1, 2, 3 તો કોઈ સંજોગોમાં આવશે નહીં, પહેલી વાત। બીજી વાત, પહેલું વિધાન અને બીજું વિધાન સાચું છે એ બંધારણની જુદી જુદી જોગવાઈઓ દ્વારા સ્પષ્ટ છે। અનુચ્છેદ 324 પહેલા બંને વિધાનોને સાચા સાબિત કરે છે। તો અનુચ્છેદ 324ના પ્રકાશમાં આ પ્રશ્નનો જવાબ A ફોર અહેમદાબાદ રહેશે।
ચૂંટણી પંચ ઉપર આધારિત આ પ્રશ્ન. નવો પ્રશ્ન લઈએ. અનુસૂચિત વિસ્તારો જાહેર કરવાના માપદંડમાં આ બાબતો સમાવિષ્ટ થાય છે. કઈ કઈ 3 બાબતો રજૂ થઈ છે અને 3નો સમાવેશ થાય છે. હું એક વખત આપને સંભળાવું. આદિજાતિ વસ્તીનું વર્ચસ્વ, બીજું વિસ્તારનું ઘનત્વ અને પ્રમાણસરનું કદ, નંબર 3 પડોશી વિસ્તારોની સરખામણીમાં વિસ્તારનું આર્થિક પછાતપણું. અહીંયા વર્ચસ્વ એટલે પોપ્યુલેશન કેટલા પ્રમાણમાં આદિવાસીઓની છે એ અર્થમાં અમે લઈ રહ્યા છીએ અને એ અર્થમાં આ 3 વિધાન 3 માપદંડ સાચા છે, માટે જવાબ ડી બનશે. 1, 2 અને 3. નેક્સ્ટ ક્વેશ્ચન લેશું. એક જોડકું પૂછ્યું છે પંચાયતી રાજ સંબંધી જોગવાઈઓનું. આ જોડકું એકદમ સીધું સપાટ ચાલ્યું જાય છે. પહેલાનો જવાબ A, બીજાનું B, ત્રીજાનું C, ચોથાનું D અને એ દ્રષ્ટિબિંદુથી જવાબ રહેશે A, 1A, 2B, 3C, 4D. અને એ મારા યુવાનો યાદ રાખશું 243A માં ગ્રામસભાની જોગવાઈ છે, 243B માં પંચાયતોનું બંધારણ રજૂ થયું છે, 243C માં પંચાયતની રચના સ્પષ્ટ કરવામાં આવી છે અને 243E માં પંચાયતની મુદ્દત ઉપર સ્પષ્ટતા આપવામાં આવી છે. નવો આપણે લેશું પ્રશ્ન. આ પરિકલ્પના માને છે કે સરકાર વિવિધ હિત જૂથોથી પ્રભાવિત હશે અને તે જૂથોમાંથી કોઈ પણ તરફ અથવા તેની વિરુદ્ધ પક્ષપાત કરશે નહીં. એક લોકશાહીને લઈને જે મૂળભૂત સિદ્ધાંતો મેં લેક્ચરના સોલ્યુશનના સેશનના પ્રારંભમાં જ આપને સમજાવ્યું કે સૈદ્ધાંતિક બાબતોથી રાજ્યશાસ્ત્ર અને લોક પ્રશાસનના સૈદ્ધાંતિક મુદ્દાઓથી પ્રશ્ન આવ્યા છે અને એ સંદર્ભમાં આ વિશુદ્ધ રાજ્યશાસ્ત્ર વિષયનો સૈદ્ધાંતિક પ્રશ્ન છે કે જેમાં લોકશાહીના માપદંડો અને લોકશાહીના પ્રકારો ઉપર જ્યારે વાતચીત થતી હોય તો એના સંદર્ભમાં જે સિદ્ધાંતો રજૂ થયા છે એ આવે છે. એની અંતર્ગત જે ઓપ્શન રજૂ કર્યા છે જેમ કે તાર્કિક પસંદગી પરિકલ્પના, રેશનલ ચોઇસ થિયરી, આ વિશુદ્ધ લોક પ્રશાસનનો એક સિદ્ધાંત છે અને રાજ્યશાસ્ત્ર અને લોક પ્રશાસનની અંતર્ગત આ સિદ્ધાંતને વિશેષ મહત્વ પ્રાપ્ત થયું છે. અહીંયા થિયરી શબ્દ છે, પરિકલ્પના છે, હકીકતમાં અહીંયા તાર્કિક પસંદગીનો સિદ્ધાંત શબ્દ હોવો જોઈએ, બટ જે રીતના ગૂગલ ગુજરાતી થયું હશે એ પ્રમાણે આપણે માની શકીએ. પરિકલ્પના શબ્દનું અંગ્રેજી હાઇપોથિસિસ થાય, એને કોઈ દિવસ થિયરી ના કહી શકાય. તો થોડીક શાબ્દિક અમને અહીંયા ઓબ્જેક્શન છે જે રીતના અનુવાદ કરવામાં આવ્યો છે ગુજરાતીમાં. સંસ્થાકીય પ્રકરણ પરિકલ્પના ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થિયરી, અનેકતાવાદી પરિકલ્પના પ્લુરાલિસ્ટ થિયરી અને માર્ક્સવાદી પરિકલ્પના માર્ક્સિસ્ટ થિયરી. આ બધી જ જગ્યાએ અમે સિદ્ધાંત શબ્દ વાપરીશું અંગ્રેજીને ધ્યાને રાખીને. યુવાનો આ પ્રશ્નનો જવાબ એની ઉપર ચર્ચા કરવા બેસીએ દરેક સિદ્ધાંતને હું સમજાવું તો 15-20 મિનિટનો સમય જશે. આટલું જે પ્રશ્નમાં જે સ્ટેટમેન્ટ રજૂ થયું છે એને આપણે માપદંડ બનાવી અને સીધા જવાબ ઉપર જ આવીએ અને એને સમજવાની કોશિશ કરીએ તો જવાબ રહેશે પ્લુરાલિસ્ટ થિયરી. પ્લુરાલિસ્ટનો મતલબ જ છે કે કોઈ પણ સમાજ છે જે લોકતાંત્રિક વ્યવસ્થા હેઠળ કાર્યરત છે, જ્યાં પણ 2 કે 2 થી વધુ લોકોથી બનેલો સમાજ હશે ત્યાં પરસ્પર હિતોનો ટકરાવ હશે, પરસ્પર હિત જૂથો સક્રિય હશે અને તમામ આવા જૂથ પોતાના હિતનું સંપાદન થાય એ માટે, એ હિતોનું પૂર્તિ થાય એ માટે પ્રયત્ન કરશે અને લોકશાહી એમના એ પ્રયત્નને નૈતિક, બંધારણીય અને કાયદેસર ગણાવે છે. અને એ દ્રષ્ટિબિંદુથી બહુલતાવાદ, જેને આપણે અંગ્રેજી ભાષામાં પ્લુરાલિઝમ કહીએ, પ્લુરાલિઝમ એક લોકશાહીનો સ્વીકાર્ય સિદ્ધાંત બની જાય છે. આપણા ભારત દેશની લોકશાહીમાં આ વાતને આપણે સ્વીકારી છે. એટલે જ આપણી સામે તમે અત્યારે બજેટનો સમય ચાલી રહ્યો છે, 7 જાન્યુઆરીની આસપાસ ફેબ્રુઆરી મહિનાની 1લી તારીખે બજેટ રજૂ થશે તો ત્યાં જુદા જુદા હિત જૂથો, ખેડૂત વર્ગનું હિત, ઔદ્યોગિક વર્ગનું હિત, કરવેરા ભરનારા કરદાતાઓનું હિત, તમામ હિત જૂથો વચ્ચે સાથે અત્યારે આપણા નાણામંત્રી શ્રી વાર્તાલાપ કરી રહ્યા છે, એમના વિચારો જાણી રહ્યા છે અને એ તમામના વિચારોને જાણી અને દેશ માટે, રાષ્ટ્રહિત માટે, રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે જે જરૂરી હશે એનો સ્વીકાર કરશે. હા, એનો સ્વીકાર કરશે તો એવું બની શકે કે કોઈ બાબતમાં ઔદ્યોગિક હિત જૂથની વાત માનવામાં આવી, કોઈ બાબતમાં ખેડૂતોના હિત જૂથની વાત માનવામાં આવી, એ તરફ એ ઝૂકી શકે છે. પ્રભાવિત વિવિધ હિત જૂથોથી પ્રભાવિત હશે અને તે જૂથોમાંથી કોઈ પણ તરફ અથવા તેની વિરુદ્ધ પક્ષપાત કરશે નહીં, તો ઝૂકશે ખરી, એ સ્વીકારશે કે હા તમારી વાતને અમે માનીએ છીએ, અમે તમારો પ્રભાવ સ્વીકારીએ છીએ અને અમારા બજેટ પોલિસીની અંતર્ગત તમારી આ માંગણીનો સ્વીકાર કરવામાં આવે છે. હાલમાં જ એ વાત ચર્ચામાં રહી કે જે નવો આઈપીસીના સ્થાને કાયદો આવ્યો છે એમાં એક્સિડન્ટના કેસમાં જે સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી તો એક નિશ્ચિત હિત
હિત જૂથ, જેને આપણે ડ્રાઈવરો કહીએ, ટ્રક ડ્રાઈવર્સ કહીએ, એ વિરોધમાં તરત ઉતરી ગયું અને સરકારે પોતાના કાયદાકીય જોગવાઈને લઈને ફેર વિચારણા કરવાનો વિચાર પણ રજૂ કરી દીધો. ધીસ ઇઝ કોલ્ડ પ્લુરાલિસ્ટિક ડેમોક્રેસી, કે જેની અંતર્ગત તમામ હિત જૂથોને પોતાના હિતને લગતી વિચારોને રજૂઆત કરવાનો અને એ મુજબ જો એ કાયદેસર હોય તો સરકાર દ્વારા એનો સ્વીકાર પણ થશે. હા, પરંતુ સરકાર કોઈ પણ પક્ષપાત પર આધારિત હશે નહીં. વિધિની સમક્ષ સમાનતા અને વિધિના સમાન રક્ષણના સિદ્ધાંતોના આધારે સરકાર પોતાના કર્તવ્યોનું પોતાની ફરજોનું પાલન કરવાની કોશિશ કરશે. જવાબ રહેશે સી. કોઈ ઓર લેક્ચર સેશનમાં તમારી જો ડિમાન્ડ રહેશે તો પ્લુરાલિઝમ ઉપર ખૂબ બધું આપણે ચર્ચા કરી શકીએ છીએ, ખૂબ સરસ સમજી શકીએ છીએ. અત્યારે અહીંયા આ વાતને વિરામ આપીશ. અનેકતાવાદી પરિકલ્પના અમારા મત મુજબ આ પ્રશ્નનો જવાબ રહેશે નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના, જેનું આપણે શોર્ટમાં હૃદય કહીએ છીએ, એનું કેટલા શહેરોમાં અમલીકરણ કરવામાં આવશે? જવાબ છે 12 શહેરોમાં અમલીકરણ કરવામાં આવશે. આગળ વધીશું. રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ અધિનિયમ અંતર્ગત તમામ ફેડરલ એજન્સીઓને કોઈ પણ મોટા કાર્ય કરતા પહેલા ખાલી જગ્યા કરવાની જરૂર છે. ખાલી જગ્યાનો અર્થ છે પર્યાવરણ અસર પત્રક, જે આપણા ઇકોનોમીના સિલેબસમાં પણ આપેલું છે. GS2ના સિલેબસની અંતર્ગત એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ સ્ટેટમેન્ટની એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ શબ્દ રજૂ થયો છે અને એ ઇમ્પેક્ટનું જે સ્ટેટમેન્ટ છે અસેસમેન્ટ કરીને એ રજૂ કરવાનું હોય છે. તો અહીંયા જવાબ આવશે C ફોર ચેન્નઈ. આ પ્રશ્નનો જવાબ. જાહેર વહીવટ શેનો અભ્યાસ છે? સીધો સરળ જવાબ છે નીતિ અમલીકરણનો અભ્યાસ છે. જાહેર નીતિનું અમલીકરણ સી જવાબ છે. યાદ રાખજો મારા યુવાનો, અમે લોકોએ TDOમાં લોક પ્રશાસનની જરૂરિયાતોને ધ્યાને રાખી, લોક પ્રશાસન વિષયના સમાવેશનને ધ્યાને રાખીને ઘણા બધા વિડીયોઝ લોક પ્રશાસન માટે અપલોડ કરેલા છે. એમાંથી પહેલા બીજા વિડીયોમાં જ આ વિચાર રજૂ કરવામાં આવ્યો છે કે લોક પ્રશાસનનો અર્થ શું છે, અને એ લોક પ્રશાસનના અર્થને સ્પષ્ટીકરણ કરવા માટે મેં જે પ્રકારે ત્યાં વિશ્લેષણ રજૂ કર્યું છે એ વિશ્લેષણનો સાર આ છે કે લોક પ્રશાસન લોક નીતિ યા જાહેર નીતિ, અંગ્રેજીમાં કહીએ પબ્લિક પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન છે. સૌથી સંકુચિત વ્યાખ્યા આ જ કરવામાં આવે છે. ઉપલબ્ધ ઓપ્શન્સને ધ્યાને રાખીએ તો જાહેર નીતિના અમલીકરણની અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની જાળવણી પણ આવી જાય છે, વ્યાપાર અને વાણિજ્યનું નિયમન પણ આવી જાય છે અને રાજકીય વહીવટી ગતિશીલતા પણ આવી જાય છે. જ્યારે લોક પ્રશાસન નીતિઓનું અમલીકરણ કરશે તો આ તમામ પરિબળો તેની અંતર્ગત સમાવિષ્ટ હશે. તો એક હોલિસ્ટિક સર્વસમાવેશક શબ્દ 4 ઓપ્શનમાં કયો છે? જવાબ છે સી છે. યુવાનો આગળ વધીશું. નવો પ્રશ્ન લઈશું આપણે. આપનો સમય બગડે નહીં અને આપને એકદમ સચોટ તાર્કિક પ્રમાણિત જવાબ પ્રાપ્ત થાય એ દિશામાં માનસ એકેડમી વતી હું એક નાનકડી એવી વિનમ્રતાપૂર્ણ કોશિશ કરી રહ્યો છું. રાજકારણ અને જાહેર વહીવટને વિભિન્ન રાખવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોણે કર્યો? ખાલી જગ્યાએ કર્યો તો વુડ્રો વિલ્સને કર્યો તો વળી પાછું TDO લોક પ્રશાસનના વિડીયો જે લોકોએ જોયા હશે એ લોકોને આ બધા પ્રશ્નમાં લોટરી લાગી ગઈ છે. કેમ કે જનરલ સ્ટડીઝના સિલેબસમાં આ બધા મુદ્દાઓનો અભ્યાસ થતો નથી અને અમે લગભગ 1 મહિના પહેલા એ વિડીયો અપલોડ કરેલો કે જેમાં આ પ્રશ્નનો જવાબ બેઠો મળી જાય છે. મારા યુવાનો આગળ વધીશું. ભારતીય નાગરિક સેવા ઇન્ડિયન સિવિલ સર્વિસમાં સીધી ભરતી થનાર સૌ પ્રથમ ભારતીય કોણ હતા? જીકેનો પ્રશ્ન છે. સત્યેન્દ્રનાથ ટેગોર સાહેબ પહેલા ICS ઓફિસર છે. ઉપલબ્ધ ઓપ્શન્સ પણ એ વાતને સંમતિ આપે છે કે જવાબ એ જ રહેશે, સત્યેન્દ્રનાથ ટેગોર. માલિકો, કર્મચારીઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કાર્ય અભિરુચિ સંસ્થામાં ખાલી જગ્યાનું નિર્માણ કરે છે. આ પ્રશ્ન લોક પ્રશાસનની અંતર્ગત સંગઠનનો અભ્યાસ એક અગત્યનો મુદ્દો હોય છે. સ્ટડી ઓફ ઓર્ગેનાઇઝેશન, અને સ્ટડી ઓફ ઓર્ગેનાઇઝેશનને જ્યારે આપણે કેન્દ્ર બિંદુ બનાવીએ તો ઓર્ગેનાઇઝેશન ચાહે પબ્લિક હોય કે પ્રાઇવેટ, ચાહે કોઓપરેટિવ હોય, કોઈ પણ પ્રકારનું ઓર્ગેનાઇઝેશન હોય, એનું એક ઇન્ટરનલ એન્વાયરમેન્ટ હોય છે, એક એનું એક્સટર્નલ એન્વાયરમેન્ટ હોય છે. જેમ કે આપણે કલેક્ટર કચેરી અથવા કોઈ સ્થાનના પોલીસ સ્ટેશનને આધારસ્તંભ બનાવીએ તો પોલીસ સ્ટેશનની અંતર્ગત જે કાયદાઓ, નિયમો, વરિષ્ઠ અધિકારીઓ, કનિષ્ઠ અધિકારીઓ છે એ બધુંનું આંતરિક વાતાવરણ છે. પરંતુ જે ફરિયાદીઓ ફરિયાદ લઈને આવે છે તે બાહ્ય વાતાવરણ સાથેના ઇન્ટરેક્શનને બતાવે. કોઈ આરોપીને પકડે છે, કોઈ ગુનેગારને પકડે છે, તે બાહ્ય વાતાવરણ સાથેના ઇન્ટરેક્શનને બતાવે. તો અહીંયા આ જે પ્રશ્ન લીધો છે, માલિકો 1, કર્મચારી 2, બોર્ડ ઓફ ડિરેક્ટર 3, કાર્ય અભિરુચિ 4,
એટલે કે કાર્ય અભિરુચિનો મતલબ છે કે અહીંયા વર્કિંગ કલ્ચર કેવું છે સંસ્થાની અંદરનું. આ ચારેય બાબતો સંસ્થાની આંતરિક પરિસ્થિતિને દર્શાવે છે, ઇન્ટરનલ એન્વાયરમેન્ટને દર્શાવે છે. મારા યુવાનો ચેસ્ટર આઈ બર્નાર્ડ એક મહાન લોક પ્રશાસનિક ચિંતક થયા છે અને એ ચિંતકે પ્રથા અભિગમ સિસ્ટમ એપ્રોચ રજૂ કર્યો છે. એ સિસ્ટમ એપ્રોચના આધારે આ સિદ્ધાંતની વ્યાખ્યા, આ સંગઠનની વ્યાખ્યા કરવાની કોશિશ થતી હોય છે. નંબર 2 અને એક છે ફ્રેડ રિક્સ નામના પ્રશાસનિક ચિંતક કે જેમણે પારિસ્થિતિકીય અભિગમ રજૂ કર્યો છે. તો પારિસ્થિતિકીય અભિગમ, પ્રથા અભિગમ જેને ગુજરાતી ભાષામાં કહીએ, એ તમામ અભિગમના આધારે આ પ્રકારની વ્યાખ્યાઓ ઓર્ગેનાઇઝેશનલ થિયરી યા સ્ટડી ઓફ ઓર્ગેનાઇઝેશનમાં થતી હોય છે, જેને ધ્યાને રાખીને આ પ્રશ્ન બનાવવામાં આવ્યો છે અને તેનો જવાબ છે આંતરિક પરિસ્થિતિને બતાવે છે. કાર્ય પરિસ્થિતિને અંતર્ગત આંતરિક પરિસ્થિતિમાં કાર્ય પરિસ્થિતિ પણ આવી જાય છે, સામાન્ય પરિસ્થિતિ પણ આવી જાય છે, પરંતુ બાહ્ય પરિસ્થિતિ આવતી નથી. યુવાનો આગળ વધીશું. 62મો પ્રશ્ન અમારી સિરીઝની અંતર્ગત છે. નીચે આપેલી સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા ભારતમાં વૈધાનિક સંસ્થા નથી? બહુ સરળ પ્રશ્ન છે અને જો તમે લોકોએ ટીડીઓમાં જે લોક પ્રશાસનમાં અમે વૈધાનિક સંસ્થા, બંધારણીય સંસ્થા, ગેરબંધારણીય સંસ્થા, નિયમનલક્ષી સંસ્થા, અર્ધન્યાયિક સંસ્થાઓની આખી વ્યાખ્યાઓનો ક્લિયર કટ ચાર્ટ રજૂ કરેલો, જો તમે એનો અભ્યાસ કર્યો હોય તો આ પ્રશ્નનો જવાબ 10 સેકન્ડમાં આવી જાય. જવાબ એ છે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એક બંધારણીય સંસ્થા છે કે જે સંસદના કાયદાથી નહીં, બંધારણને અનુચ્છેદ 148ની જોગવાઈથી સ્થાપિત થયેલ છે. અને એ સંદર્ભમાં મારા યુવાનો બી ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ સંસદના કાયદાથી બન્યું છે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સંસદના કાયદાથી બન્યું છે, રાષ્ટ્રીય લઘુમતી આયોગ નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ પણ સંસદના કાયદાથી બન્યું છે. અને એ દ્રષ્ટિબિંદુથી એવું કહી શકાય કે પ્રશ્નનો જવાબ સ્પષ્ટપણે, નિશ્ચિતપણે એ રહેશે. એક ઓર પ્રશ્ન લઈએ. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા બાળકો માટેની છે? તો કે યુનિસેફ બાળકો માટેની છે. યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ નામની જે સંસ્થા છે યુનિસેફ, એ બાળકો માટેની છે. એકદમ ઇઝી જીકે ટાઈપનો પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્ન લઈશું. ભારતીય બંધારણની કઈ કલમ બાળકોને જોખમવાળી નોકરીમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે? આ પણ સરળ પ્રશ્ન છે. કલમ 24 એનો જવાબ રહેશે. 24માં બાળ શ્રમની સમાપ્તિની જોગવાઈ કરવામાં આવી છે, જેના અનુસંધાન આ વાક્ય એકદમ ફિટ બેઠે છે. યુવાનો ધ્યાનમાં રાખજો, આવા લોલીપોપ પ્રશ્નમાં જેણે ભૂલ કરી છે એનું સિલેક્શન થવું કઠિન છે. બીજી વાત ધ્યાનમાં રાખજો, આવા પ્રશ્નો 99% છોકરાઓ, વિદ્યાર્થી ઉમેદવારો સાચો કરવાના છે. જે ફરક પડે છે એ ફરક કયા પ્રશ્નોથી પડે છે આપ સૌ સારી રીતે જાણો છો. અને એવું તૈયારી કરવી હોય કે જે ખરેખર ફરક પેદા કરે, સ્કોરને ઊંચો લઈ જાય, રિલેટિવલી અન્ય કરતાં ઊંચો લઈ જાય, તો માનસ એકેડમીમાં તૈયારી કરો. એક વખત અનુભવ લ્યો, 3 ફ્રી લેક્ચર ભરવાનો, તમને અમારો એપ્રોચ સમજાશે. આ પેપર બિલકુલ એ એપ્રોચની અભિવ્યક્તિ છે. મેં લોક પ્રશાસનના ફ્રી વિડીયોઝ મૂક્યા છે. જો અમે એની અંતર્ગત એવું રજૂ કરતા હોઈએ તો ક્લાસરૂમમાં એનાથી કંઈક બહેતર હશે એવી અપેક્ષા રાખી પ્રયોગ અનુભવ કરી શકાય. પ્રયોગ કરો 3 લેક્ચરનો, પછી તમને એમ લાગે કે ના આ વાત સાચી છે, તો તમે એને તરત જ આગળ વધી શકો છો ને એડમિશન લઈ શકો છો. યુવાનો ધ્યાનમાં રાખજો, કોઈ વિદ્યાર્થીને એમ લાગે કે પહેલા 3 લેક્ચર તો ડેમો હોય, એમાં તો બધું સારું જ કરાવતા હોય. અમે તમને પહેલા 3 લેક્ચરનું નહીં કહેતા, તમે અધવચ્ચે જે વિષયમાં જ્યારે એન્ટ્રી કરવા માંગો ત્યારે તમને 3 લેક્ચર ફ્રી આપીશું. અને પછી તમે નિર્ણય લેજો કે અધવચ્ચેથી ભણતા સમયે આ ક્લાસનો એપ્રોચ કેવો છે, ચાહે વિષય કોઈ પણ હોય. યુવાનો આગળ વધીશું. નવો પ્રશ્ન લેશું. રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ 1990 હેઠળ જાન્યુઆરી 1992માં વૈધાનિક સંસ્થા તરીકે મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. આ આયોગનો હેતુ, ફરીથી જો અહીંયા બતાવું, સંસદનો કાયદો રજૂ કર્યો છે. સંસદ અથવા વિધાનમંડળનો કાયદો હોય અને એના દ્વારા સ્થાપિત થયેલ હોય તો વૈધાનિક સંસ્થા શબ્દ વપરાય. આ પ્રશ્ન પેપર પણ આ વાતને પુષ્ટ કરે છે. મારા યુવાનો પ્રશ્નનો સંદર્ભ છે કે એણે હેતુ રજૂ કર્યા છે. આ આયોગનો હેતુ નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? કયો હેતુ નથી? પહેલું, મહિલાઓ માટે બંધારણીય અને કાનૂની સુરક્ષાની સમીક્ષા કરવી. યસ, વિધાન સાચું છે. સુધારણાલક્ષી કાયદાકીય પગલાંની ભલામણ કરવી. યસ, વિધાન સાચું છે. ફરિયાદોના નિવારણને સરળ બનાવવા અને તેના દોષિતોને સજા કરવી. આ તો ન્યાયિક સત્તા થઈ ગઈ ભાઈ. આ જ્યુડિશિયલ પાવર રાષ્ટ્રીય મહિલા આયોગને એવી રીતે મળેલા નથી કે જે એક સામાન્ય અદાલતની જેમ કાર્ય કરી શકે, અને માટે આ વિધાન ખોટું થઈ જશે. જવાબ સી રહેશે. ડી જોવાની પણ જરૂર નથી. તે છતાં આપના સંતોષ ખાતર વાંચી દેખાડું કે મહિલાઓને અસર કરતી તમામ નીતિ વિષયક બાબતો ઉપર સરકારને સલાહ આપવી. યસ, એનો હેતુ છે જ. અને એ સંદર્ભમાં મારા યુવાનો આપણે આગળ વધીએ. નવો પ્રશ્ન લઈએ.
નવો પ્રશ્ન છે, ભારતની વિદેશ નીતિનો મુખ્ય અને પ્રથમ તથા અગ્રીમ ઉદ્દેશ તેના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત કરવાનો છે. મારા ભાઈ બહેનો, દરેક દેશની વિદેશ નીતિનો મુખ્ય ઉદ્દેશ તેનું રાષ્ટ્રહિત હોય છે. તો આ વિધાન સાચું છે, એને આપણે ઇનકાર કરવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. સાચું વિધાન, સાર્ક સંગઠનના ઉદ્દેશો દક્ષિણ એશિયાના લોકોના કલ્યાણને ઉત્તેજન આપવા અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા, આ ક્ષેત્રમાં આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ અને સાંસ્કૃતિક વિકાસને વેગ આપવા અને તમામ વ્યક્તિઓને ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક પૂરી પાડી તેમને તેમની સંપૂર્ણ ક્ષમતાઓ વગેરેનો ખ્યાલ આવે તે અંગેનો છે. બીજું વિધાન પણ સાચું છે, માટે 1 અને 2 બંને સાચા છે. આપણો જવાબ રહેશે. યુવાનો ધ્યાનમાં રાખજો, આ જે આખા સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે GCRT NCERT થી લેવામાં આવ્યા છે. નવો પ્રશ્ન લઈશું. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અસ્થાયી સમયગાળા માટે પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કામ કરી શકતા નથી. કરી શકે છે મારા યુવાનો. આ વિધાનને સાચું કહી શકાય નહીં, આ વિધાન ખોટું છે. કરી શકે છે, ધેટ મીન્સ આ જોગવાઈ અનુચ્છેદ 128માં છે અને એના આધારે આ વિધાનને આપણે ખોટું ડિક્લેર કહીએ છીએ. બીજું વિધાન છે, વડી અદાલતના ન્યાયાધીશની અસ્થાયી સમયગાળા માટે સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરી શકાય છે. યસ, કરી શકાય છે, સાચું વિધાન છે. અહીંયા નથી શબ્દ, ખોટો છે. આ કરી શકાય છે, નિવૃત્ત ન્યાયાધીશને પણ લઈ શકાય છે. સુપ્રીમ કોર્ટની અંતર્ગત અનુચ્છેદ 128નો સંદર્ભ લીધો છે આપણે. પહેલું વિધાન ખોટું છે, બીજું વિધાન સાચું છે. પ્રશ્ન છે કયા વિધાનો સત્ય છે, તો કે પહેલું વિધાન અસત્ય છે, બીજું વિધાન સત્ય છે. માટે જવાબ રહેશે માત્ર 2 બી જવાબ રહેશે. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. નવો પ્રશ્ન છે, ભારતની સર્વોચ્ચ અદાલત ફક્ત દિલ્હીમાં જ બેસી શકે, એવું ક્યાંય લખ્યું નથી બંધારણમાં કે દિલ્હીમાં જ બેસી શકે. બીજી વાત, ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હી સિવાયના અન્ય સ્થાનો કે જે સ્થાનો ભારતના મુખ્ય ન્યાયાધીશે રાષ્ટ્રપતિની મંજૂરીથી નક્કી કરેલા હોય તે સ્થાને બેસી શકે છે. યસ, બેસી શકે છે. નંબર 3, સંસદ સર્વોચ્ચ અદાલતને પૂરક સત્તાઓ પ્રદાન કરવાની જોગવાઈ કરી શકે છે. યસ, કરી શકે છે. અનુચ્છેદ 137 મને જે યાદ આવે છે પ્રમાણે એમાં જોગવાઈ છે, કરી શકે છે. પૂરક જોગવાઈઓ, પૂરક સત્તા આપી શકે છે. નવો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા પ્રકારના વિવાદોને સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે? મૂળ અધિકાર શબ્દ ખરેખર ગુજરાતીમાં એને મૂળ અધિકાર ન કહેવામાં આવે. મૂળ અધિકાર એટલે ફંડામેન્ટલ રાઇટ થાય. ગુજરાતી શબ્દ જે છે ન્યાયિક શબ્દાવલીમાં મૌલિક હકુમત કયા ક્ષેત્રમાં પ્રાપ્ત છે? અંગ્રેજી ભાષામાં એને આપણે ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન કહીએ છીએ મારા યુવાનો. અને ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન અનુચ્છેદ 131માં સ્પષ્ટ કરવામાં આવેલ છે સુપ્રીમ કોર્ટની. અને એ જે જોગવાઈ છે એનો સાર એ છે કે સમવાય તંત્રથી સંબંધિત કોઈ પણ વિવાદ હોય તે સુપ્રીમ કોર્ટની મૌલિક હકુમતમાં આવે છે. ઓપ્શન જોઈને નક્કી કરીએ ખરેખર શું છે આની અંતર્ગત. ભારત સરકાર અને એક અથવા વધુ રાજ્યો વચ્ચેનો કોઈ વિવાદ, તો કે હા, આ આવે છે મૂળ અધિકાર યા મૌલિક હકુમતમાં. 2 અથવા વધુ રાજ્યો વચ્ચેનો કોઈ વિવાદ, યસ, આ પણ આવે છે મૌલિક હકુમતમાં. અનુચ્છેદ 131ની જોગવાઈના આધારે હું જવાબ લઈ રહ્યો છું. નંબર સી ઓપ્શન છે, 2 અથવા વધુ રાજ્યોના રહેવાસીઓ વચ્ચેનો વિવાદ. ના, રહેવાસીઓ વચ્ચેનો વિવાદ મૌલિક હકુમતમાં ન આવે, સામાન્ય અદાલતી પ્રક્રિયાનો હિસ્સો છે. માટે જવાબ સી રહેશે. ડી ઓપ્શન વાંચવાની જરૂર નથી. તે છતાં આપણે સંતોષ ખાતર જોઈ લઈએ. ભારત સરકારને એક અથવા વધુ રાજ્યો એક તરફ તથા બીજી તરફ એક અથવા વધુ રાજ્યો વચ્ચેનો કોઈ વિવાદ, યસ, આ પણ એક સમવાયતંત્રી વિવાદ છે. અનુચ્છેદ 131 હેઠળ આવે છે, મૌલિક હકુમતનો હિસ્સો છે. યુવાનો જવાબ રહેશે સી આ પ્રશ્નનો. નવો પ્રશ્ન લઈએ. સીમાચિહ્ન રૂપ ચુકાદાઓ અને નામદાર અદાલતના નિર્ણયો નીચે આપેલા છે. આ જોડીઓને ચકાસો. તો પહેલો ચુકાદો છે મિનર્વા મિલ્સ વિરુદ્ધ ભારત સરકાર કેસ, જેમાં ચુકાદો છે બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા બંધારણ દ્વારા મર્યાદિત છે. યસ, આ વાત સૌથી પહેલા કેશવાનંદ ભારતી કેસમાં કરવામાં આવી અને એ દ્રષ્ટિથી કોઈને લાગે આ વિધાન ખોટું છે, આ જોડી ખોટી છે, પરંતુ એવું નહીં માનતા. કારણ કે બંધારણ દ્વારા સંસદની સુધારા કરવાની સત્તા મર્યાદિત થાય છે. બંધારણ જ એક અંતર્નિહિત મર્યાદા મૂકે છે. એ વાત મિનર્વા મિલ્સ કેસમાં પણ કહેવામાં આવી છે. અને કેસના આધારે જે બંધારણના મૌલિક યા મૂળભૂત માળખાનો સિદ્ધાંત છે એ વધુ મજબૂત બન્યો હતો. માટે પહેલી જોડી સાચી છે. બીજી જોડી છે અહેમદ ખાન વિરુદ્ધ શાહબાનો બેગમ કેસ. એની અંતર્ગત જે મેટર હતી, મેટર છે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને ભરણ પોષણ આપવા ફોજદારી પ્રક્રિયા કોડ, ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125ની. યસ, આ જે જોગવાઈ છે એ
આ શાહબાનો કેસનો એક અગત્યનો હિસ્સો છે, મૂળભૂત હિસ્સો કહી શકાય, કારણ કે એવી વાત હતી મુસ્લિમ પર્સનલ લો અને CRPCની કલમ 125 આ વચ્ચે કોઈ સંબંધ નથી. 125 થી મુસ્લિમ પર્સનલ લોમાં લાગુ ન થાય એવી આર્ગ્યુમેન્ટ પક્ષકારોની હતી અને જેને સુપ્રીમ કોર્ટે નકારી દીધેલી અને કહેલું કે 125ની કલમ અને મુસ્લિમ પર્સનલ લોમાં કોઈ એવો વિરોધાભાસ નથી, લાગુ પડી શકે છે. એ જ શાહબાનો કેસ છે. માટે બીજી જોડી પણ સાચી છે. પહેલી જોડી સાચી હતી. શ્રેયા સિંઘલ વિરુદ્ધ ભારત સરકાર કેસ, એમાં જે ચુકાદો હતો એ ચુકાદા વિશે વાંચું. ભારતની નામદાર સર્વોચ્ચ અદાલતે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરતી માહિતી ટેકનોલોજી અધિનિયમ ની કલમ 66 એને રદ કરી તેને ગેરબંધારણીય જાહેર કરી. યસ, શ્રેયા સિંઘલ કેસ એના માટે જ ચર્ચામાં રહ્યો અને એની ઉપર UPSC મુખ્ય પરીક્ષામાં આ પ્રશ્ન આવેલો અને એ સંદર્ભમાં ત્રીજું પણ જોડી સાચી છે. માટે જવાબ 1, 2, 3 તમામ સાચા છે. એ જવાબ રહેશે. A ફોર અમદાવાદ. નવો પ્રશ્ન છે લોકસભાના અધ્યક્ષની ભૂમિકા અને તેમના કાર્ય વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. પહેલું, અધ્યક્ષ એક અર્ધન્યાયિક સંસ્થા છે. બિલકુલ અર્ધન્યાયિક સંસ્થાના રૂપમાં પણ તેની ભૂમિકા છે. માટે વિધાન સાચું છે. આપના મનમાં ક્વેશ્ચન ઊભો થઈ શકે કઈ રીતે અર્ધન્યાયિક છે. આપણે TDOના જે લોક પ્રશાસનના વિડીયો છે એમાં અર્ધન્યાયિક સંસ્થાની એક સરળ સ્પષ્ટ વ્યાખ્યા રજૂ થઈ છે. એ જ વ્યાખ્યાને આધાર બનાવીએ તો આપણે કહી શકીએ કે ન્યાયાધીશ ન હોય એવા વ્યક્તિ ન્યાયિક ચુકાદા આપવાના કાર્યથી સંબંધ ધરાવે તો તે અર્ધન્યાયિક સ્વરૂપના કાર્ય કહેવામાં આવે છે. અને લોકસભાના અધ્યક્ષને 52માં બંધારણીય સુધારા હેઠળ સ્થાપિત પક્ષ પલટા વિરોધી જોગવાઈઓના સંદર્ભમાં અર્ધન્યાયિક સત્તા પ્રાપ્ત છે અને પક્ષ પલટાના કારણસર કોઈ સભ્યને ગેરલાયક ઠરાવવાની સત્તા તેમને મળેલી છે, જે એક પ્રકારની અર્ધન્યાયિક સત્તા છે. આ એક ઉદાહરણ મેં આપની સમક્ષ રજૂ કર્યું જે દર્શાવે છે કે અધ્યક્ષ એક અર્ધન્યાયિક સત્તા તરીકે સ્થાપિત થઈ શકે છે. નંબર 2, તે ગૃહની કામગીરી સાથે સંબંધિત જોગવાઈઓના સર્વોચ્ચ અર્થઘટન કરનારા અને મધ્યસ્થી છે. યસ, એકદમ સાચી વાત છે. એમનો નિર્ણય અંતિમ ગણવો પડે છે ગૃહની અંદર. તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૃહના એકમાત્ર પ્રતિનિધિ છે. આ પણ એક સાચું વિધાન છે. એમની ઉપસ્થિતિ જ પ્રતિનિધિત્વને સૌથી બહેતરીન રીતે અભિવ્યક્તિ આપે છે આંતરરાષ્ટ્રીય સ્તરે. માટે જવાબ 1, 2, 3 ડી રહેશે. આગળ વધીશું મારા યુવાનો. ખાલી જગ્યામાં સંસદના અધિનિયમ દ્વારા લક્ષદ્વીપ, મિનિકોય અને અમનદીવી ટાપુઓનું નામ બદલીને લક્ષદ્વીપ કરવામાં આવ્યું. યસ, 1973માં જવાબ છે લક્ષદ્વીપ નામ કરવામાં આવેલું. આગળ વધીએ. રાષ્ટ્રપતિ તેમનો પોતાનો હોદ્દો ગ્રહણ કરે તે પહેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ તેમને પોતાના હોદ્દો અને સ્થાનના શપથ લેવડાવે છે. આ શપથ નીચેના પૈકી કયા વિધાનોનો સમાવેશ કરતા નથી? વાક્ય રચનામાં પણ ગુજરાતી ભાષાની ગરિમા જાળવવામાં આવી નથી. શબ્દોમાં તો છોડ્યું. આમાં પણ છે GPSCના અધ્યક્ષ મહોદયને વિનંતી કે તેઓ ગુજરાતી ભાષાંતરમાં ભાષાઈ એક પ્રકારની જે ગરિમા છે, ભાષાઈ સ્પષ્ટતા છે, ભાષાઈ શુદ્ધતા છે તેનું પાલન કરાવડાવે. વિનંતી કરીએ છીએ. આ પ્રશ્નના જવાબના સંદર્ભમાં શપથમાં કયા શબ્દો સામેલ થતા નથી, કયું વિધાન આમાંથી ખોટું છે એ આપણે જોવાનું છે. પોતાના હોદ્દાને વિશ્વસનીય રીતે નિભાવો. યસ, આ શબ્દ ફેથફુલી શબ્દ યુઝ કરવામાં આવ્યો છે જે બતાવે છે કે પહેલું સાચું છે. બીજું, ભારતના લોકોની સેવા અને સુખાકારી માટે પોતાની જાતને સમર્પિત કરવી. યસ, વેલબિંગ ઓફ ધ પીપલ ઓફ ઇન્ડિયાની વાત પણ શપથમાં થયેલી છે. માટે બીજું વિધાન પણ સાચું છે. ત્રીજું, બંધારણ અને કાયદાનું જતન, રક્ષણ અને બચાવ કરવો. યસ, ટુ પ્રિઝર્વ, ટુ પ્રોટેક્ટ એન્ડ ટુ ડિફેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન. આ પણ શપથમાં આ શબ્દ લખેલા છે. માટે આ પણ સાચું છે. ચોથું, હવે કોઈ વિકલ્પ બચતા જ નથી એટલે ડી જવાબ હોવો જોઈએ. એક વખત વાંચી લઈએ અને શું છે એમાં. કોઈ પણ જાતના ભય કે પક્ષપાતની લાગણી કે ભેદભાવ વિના બંધારણની મર્યાદામાં રહીને લોકોનું તમામ કલ્યાણ કરવું. આ ઓપ્શન આ શપથમાં આવા કોઈ શબ્દ નથી. ડી જવાબ રહેશે. ડી ફોર દિલ્હી. નવું લઈએ. વર્તમાન લોકસભા એ 17મી લોકસભા છે. સરળ પ્રશ્ન, જીકે ટાઈપ. લોકસભાની ચૂંટણી લડવા માટે લાયક બનવા લઘુત્તમ વય 25 વર્ષ છે. આ પણ સરળ પ્રશ્ન છે. આ પ્રશ્નમાં જવાબ ડી છે તો આ પ્રશ્નમાં જવાબ એ છે. યાદ રાખીશું આપણે. ભારતના બંધારણની કલમ 12 હેઠળ રાજ્ય શબ્દ નીચેના પૈકી શેને સમાવિષ્ટ કરે છે? ભારતની સરકાર અને સંસદ. યસ, સમાવિષ્ટ કરે છે. નગરપાલિકાઓ, પંચાયતો અને જિલ્લા બોર્ડ. યસ, સમાવિષ્ટ કરે છે. નંબર 3, રાજ્યના માધ્યમ તરીકે કાર્યરત કોઈ પણ ખાનગી સંસ્થા કોઈ પણ હોય નહીં સમાવિષ્ટ થાય. અનુચ્છેદ 12માં 4 લેયર આપ્યા છે. 4 બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે રાજ્યની વ્યાખ્યાને લઈને. પહેલું છે સંઘ સ્તરે કારોબારી અને ધારાસભા. બીજું છે રાજ્ય સ્તરે કારોબારી અને ધારાસભા. ત્રીજું છે સ્થાનિક સત્તાધિકારી અને ચોથું છે અન્ય સત્તાધિકારી. ખાનગી શબ્દ, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન, પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનની કોઈ વાત અનુચ્છેદ 12માં નથી. માટે ત્રીજું જે છે તત્વ એ નહીં આવે રાજ્યની વ્યાખ્યામાં. પહેલું અને બીજું આવશે. જવાબ રહેશે બી ફોર બોમ્બે. 1 અને 2. નીચે આપેલા વિધાનો ધ્યાને લો. કોઈ પણ રાજ્યની સીમામાં ફેરફાર કરવાનું વિધેયક
સરહદમાં ફેરફાર છે કોઈ પણ રાજ્યની, યાદ રાખીશું, કોઈ પણ રાજ્યની સીમામાં ફેરફાર કરવાનું વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી જ સંસદમાં રજૂ કરી શકાય છે. ડેફિનેટલી એની ભલામણ વગર સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાતું નથી. અનુચ્છેદ 3 આ વાત લખેલી છે. રાજ્યની સીમાઓમાં ફેરફાર કરવાના વિધેયકને રાષ્ટ્રપતિએ જે તે રાજ્યની વિધાનસભાને નિર્ધારિત સમયગાળામાં તેની ઉપર તેના મંતવ્યો રજૂ કરવા માટે મોકલવાનું હોય છે. યસ, આ મંતવ્યો માટે મોકલવું પડે છે રાષ્ટ્રપતિએ, એ પણ અનુચ્છેદ 3 લખેલી વાત છે, માટે આ વાત પણ સાચી છે. રાજ્ય વિધાનસભાના મંતવ્યો રાષ્ટ્રપતિને બંધન કરતા છે? ના, બંધન કરતા નથી. રાષ્ટ્રપતિ ચાહે તો એ વિચારોને ન પણ માને. માટે જવાબ 1 અને 2, બી ફોર બોમ્બે રહેશે, 1 અને 2. અગેન આગળ વધીએ આપણે. ભારતના બંધારણની કલમ 14 હેઠળ કાયદાની સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણ દર્શાવે છે કે પહેલો ઓપ્શન, પહેલું વિધાન કાયદો દરેક વ્યક્તિ માટે છે, તે જે કોઈ પણ વ્યક્તિ હોય. આ પહેલું વિધાન કાયદા સમક્ષ સમાનતાને દર્શાવે. બીજું વિધાન સમાન સ્થિતિ ધરાવતા લોકોને સમાન રીતે કાયદો લાગુ પડશે. યસ, કાયદાનું સમાન રક્ષણ દર્શાવે છે કે સમાન પરિસ્થિતિમાં રાજ્યનું વર્તન પણ સમાન જ રહેશે. ધેટ મીન્સ પહેલું ને બીજું બંને સાચું છે અને એ દ્રષ્ટિથી જવાબ રહેશે 1 અને 2 બંને. સી જવાબ રહેશે મારા યુવાનો, સી 1 અને 2 બંને. બેવડા જોખમ સામે રક્ષણ. અગેન શબ્દની ભૂલ છે આ. બેવડા જોખમ નહીં, બેવડી સજા. ડબલ જીઓપાર્ડી અંગ્રેજી ભાષામાં, બેવડી સજા કહેવાય ગુજરાતી ભાષામાં. આનું પ્રોપર ભાવાનુવાદ સજા થાય જોખમ નહીં. આ ડબલ જીઓપાર્ડી છે, ડબલ રિસ્ક નહીં. શબ્દમાં ભૂલ થાય છે. ભાષાંતરની ભૂલો આપણા માટે ઘાતક બનતી હોય છે. ફરી આ લેક્ચરમાં, આ સેશનમાં હું ફરી વખત વિનંતી કરું છું જીપીએસસીના અધ્યક્ષ મહોદયશ્રીને કે તેઓ ભાષાંતરને લઈને, ભાષાઈ શુદ્ધતાને લઈને થોડું વધુ ધ્યાન આપે એવી વિનંતી છે. બેવડા જોખમ સામે રક્ષણ શું છે? એક મૂળભૂત હક છે મારા યુવાનો. ન્યાયિક પ્રથા નથી, સીઆરપીસી હેઠળની જોગવાઈના સંદર્ભમાં નથી, એની વ્યાખ્યા થઈ શકે એમ. બંધારણીય હક છે, બંધારણીય હક છે, એમાં ઇનકાર નહીં. પણ અહીંયા ભાગ 3 સિવાયના લેખાય તો અહીંયા ભાગ 3 વાળું આવશે મૂળભૂત હક. કારણ કે ભાગ 3ના અનુચ્છેદ 20ની સબસેક્શન 2માં જોગવાઈ થયેલી છે. અનુચ્છેદ 20(1), અનુચ્છેદ 20(2), અનુચ્છેદ 20(3). અનુચ્છેદ 20(2) જોગવાઈ છે કે બેવડી સજાથી મુક્તિ રહેશે. પછી આપણે નવો પ્રશ્ન લઈએ. કાયદાની અદાલતો દ્વારા નીચેનામાંથી કયા અધિકારોનો સમાવેશ કરવા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું અર્થઘટન કરવામાં આવ્યું છે? નંબર 1, સરકારી પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અધિકાર. યસ, આ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે કે અનુચ્છેદ 19(1)(a) હેઠળ આવે છે અને બેનેટ એન્ડ કોલમેન કેસની અંતર્ગત આ વાત કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા. અને આને જ આપણે આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન કહીએ છીએ. એટલે આ એક આવી જશે. મેં પહેલું આવશે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારમાં. બીજું મૌનની સ્વતંત્રતા પણ આવશે. ત્રીજું હડતાલ કરવાનો અધિકાર નહીં આવી શકે. હડતાલ કરવાનો અધિકાર, રાઇટ ટુ સ્ટ્રાઇક ઇઝ લીગલ રાઇટ બટ નોટ ધ ફંડામેન્ટલ રાઇટ અંડર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ધેટ ઇઝ વાય આપણે ત્રીજાને નહીં લઈએ, પહેલું અને બીજું લેશું. ચોથું છે વર્તમાન પત્ર પર પૂરદોષ શોધન લાદવા વિરુદ્ધનો અધિકાર. આ પૂરદોષ શોધન શબ્દનો અંગ્રેજી શબ્દ અત્યારે જ્યારે હું આ વિડીયો, આ સેશન સંબોધિત કરી રહ્યો છું ત્યારે મારી પાસે પહેલા પેપરનું અંગ્રેજી અનુવાદ આવ્યો નથી, એટલે હું આની ઉપર આ શબ્દને લઈને મને સ્પષ્ટતા ન હોવાના કારણે, આનું અંગ્રેજી શું છે એની સ્પષ્ટતા ન હોવાના કારણે ક્ષમા કરજો કે હું આની ઉપર કાંઈ બોલી નહીં શકું. હું અત્યારે એટલું કહું છું કે વર્તમાન સંદર્ભમાં એ જવાબ હોઈ શકે અથવા બી જવાબ હોઈ શકે, આ પણ હોઈ શકે અથવા આ પણ હોઈ શકે. આ શબ્દના અર્થથી નક્કી થશે. આ નથી જવાબ, આ નથી જવાબ. કન્ફર્મ એ અથવા બી જવાબ હોઈ શકે. આની ઉપર સ્પષ્ટીકરણ અમે કોમેન્ટ સેક્શનની અંતર્ગત અમે પોતે જ સામેથી રજૂ કરશું કે અહીંયા અમારું સ્ટેન્ડ એ છે કે બી. તો વિડીયોના કોમેન્ટ સેક્શનને પ્લીઝ જોઈ લેશો. લગભગ આ વિડીયો મુકાય એના 4-5 કલાક પછી. નવો પ્રશ્ન લેશું. ભારતના બંધારણની કલમ 22 ધરપકડ અથવા અટકાયત કરાયેલ વ્યક્તિ માટે નીચેના પૈકી કયો અધિકાર આપે છે? નંબર 1, ધરપકડના કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર. યસ, આ આપે છે. અનુચ્છેદ 22(1) જોગવાઈ થયેલી છે. કાનૂની વ્યવસાયી દ્વારા સલાહ લેવાનો અને તેની મારફતે પોતાનો બચાવ કરવાનો અધિકાર. યસ, ડેફિનેટલી આ પણ અનુચ્છેદ 22(1) જોગવાઈ થયેલ છે. આની આવે છે. આ સાચું છે, પહેલું સાચું છે, બીજું સાચું છે. જો મેજિસ્ટ્રેટ વધુ અટકાયતને અધિકૃત ન કરે તો 24 કલાક પછી મુક્ત થવાનો અધિકાર. આ અનુચ્છેદ 22(2) નો હિસ્સો છે અને આ પણ અનુચ્છેદ 22 ની અંતર્ગત સાચું વિધાન છે. અને ધેટ મીન્સ જવાબ રહેશે ડી ફોર દિલ્હી. 1, 2 અને 3, 3 અનુચ્છેદ 22 ને સ્પષ્ટ કરે છે.
નવું લેશું, બંધારણ કામદારોના અધિકારોને સમર્થન આપે છે અને માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા નીચેના પૈકી કઈ રીતે કામદારોનું કલ્યાણ સુનિશ્ચિત કરે છે? પહેલી વાત, આપણે માર્ગદર્શક સિદ્ધાંતોના આધારે જ આપણે વ્યાખ્યા કરવાની છે. પહેલી વાત, તે કામ અંગેની ન્યાયી અને માનવોચિત પરિસ્થિતિ સિદ્ધ કરવા માટે અને પ્રસૂતિ સહાય માટેની જોગવાઈ કરે છે. આ જોગવાઈ અનુચ્છેદ 43માં થઈ છે. ધેટ મીન્સ આ સાચું છે વિધાન. બીજું વિધાન, તે સરકારને ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની સહભાગિતાને સુરક્ષિત કરવા પગલાં લેવા સલાહ આપે છે. યસ, 42માં સુધારા દ્વારા આ વાત સ્થાપિત કરવામાં આવી અને એના માટે અનુચ્છેદ 43A યા 43 સ્થાપિત કરવામાં આવ્યો છે. માટે 1 અને 2 બંને વિધાન સાચા છે. જવાબ સી રહેશે આ પ્રશ્નનો. નવું લઈએ, માર્ગદર્શક સિદ્ધાંતો બિન ન્યાયિક સ્વરૂપના છે, જે સૂચવે છે કે જો સરકાર માર્ગદર્શક સિદ્ધાંતોને કાયદાકીય રીતે લાગુ કરવામાં નિષ્ફળ જાય અથવા તો કેટલાક કિસ્સાઓમાં તેનું ઉલ્લંઘન કરે તો નાગરિક નામદાર અદાલતમાં જઈ શકશે નહીં. યસ, આ બિન ન્યાયિક સ્વરૂપનો અર્થ આ જ થાય છે. માટે પહેલું વિધાન સાચું છે. બીજું, માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે સરકાર કાયદા ઘડી શકતી નથી. કાયદા બિલકુલ ઘડી શકે છે અને અનેક કાયદા ઘડ્યા છે. આ વિધાન ખોટું છે. માટે જવાબ રહેશે ફક્ત 1. ધેટ મીન્સ એ જવાબ રહેશે એ. આગળ વધીશું, મૂળભૂત ફરજોના અમલીકરણ માટે નીચેના પૈકી કયા કાયદાકીય જોગવાઈઓ થઈ છે? યાદ રાખવાની છે આ પ્રશ્નના સંદર્ભમાં કે મૂળભૂત ફરજોનું પાલન કરવું નાગરિકો માટે જરાય ફરજિયાત નથી. તે છતાં મૂળભૂત ફરજોમાં એવી બાબતો લખી છે કે જેના સંદર્ભમાં અમુક કાયદાઓ ગેરકાયદેસર કૃત્યની વ્યાખ્યા કરે છે અને ત્યાં ક્યાંક આપણે કોરિલેટ કરી શકીએ મૂળભૂત ફરજોને, અને એ કોરિલેશનને આધારિત કાયદાઓ અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ આ વસ્તુ કવર કરે છે. યસ, એ મૂળભૂત ફરજોને સંદર્ભમાં લાવે છે કે બંધારણના આદર્શોને અમલમાં મૂકવા આપણી ફરજ છે અને બંધારણમાં આદર્શ છે અસ્પૃશ્યતાની સમાપ્તિ. અસ્પૃશ્યતાની સમાપ્તિની જોગવાઈ કરતો કાયદો છે નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ. તો મૂળભૂત ફરજોના અમલીકરણથી આ જોડાઈ શકે છે. માટે એકને અમે સામેલ કરીએ છીએ. નંબર 2, ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ. ડેફિનેટલી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તથા જાહેર વ્યવસ્થાને અનુકૂળ રહીને તમે તમારા કર્તવ્યનું પાલન કરો, અનુકૂળ રહ્યો, એ વાત પણ મૂળભૂત ફરજોના સારમાં સામેલ છે. માટે આ કાયદો પણ મૂળભૂત ફરજોના અમલીકરણમાં સહાયક બને છે. નંબર 3, લોકપ્રતિનિધિત્વ અધિનિયમ. લોકપ્રતિનિધિત્વ અધિનિયમની અંતર્ગત જે ચૂંટણીમાં ઉમેદવારી માટેની ગેરલાયકાતો રજૂ કરવામાં આવી છે, એ ગેરલાયકાતોમાં એવી અનેક બાબતો છે જે બંધારણના મૂળભૂત ફરજો સાથે બંધ બેસે છે કે જો આ મૂળભૂત ફરજોનું પાલન કરશો તો ઓલી કોઈ પણ ગેરલાયકાત તમારામાં આવશે નહીં, અને મૂળભૂત ફરજોનું પાલન નહીં કરો તો ઓલી ગેરલાયકાત વિકસિત થઈ શકે છે અને એવી ગેરલાયકાતના આધારે ચૂંટણી લડવા માટે એ ગેરલાયક ઠરી શકે છે. યાદ રાખજો, એક એક્ઝામ્પલ આમાં આપીશ કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની અંતર્ગત જોગવાઈ છે કે દહેજના ગુના માટે જે દોષી જાહેર થયો હોય એને આ ચૂંટણી ન લડી શકે. તો દહેજની જે વ્યવસ્થા છે એ મહિલાના સન્માનની જગ્યાએ મહિલાના અપમાનથી જોડાયેલ છે અને મહિલાનું સન્માન કરવું એ મૂળભૂત ફરજોની અંતર્ગત સામેલ છે. ધેટ મીન્સ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ પણ મૂળભૂત ફરજોના અમલીકરણમાં ક્યાંક ને ક્યાંક સહાયક બને છે. વન્યજીવ રક્ષણ અધિનિયમ પણ સહાયક બને છે. ડેફિનેટલી વન્યજીવો અને પર્યાવરણના રક્ષણના સંદર્ભમાં આપણને મૂળભૂત ફરજ સોંપાઈ છે અને આ કાયદો એ ફરજ પાલન અંગેમાં સહાયક બનતો હોવાથી આને પણ આપણે સામેલ કરીશું. અમારી દ્રષ્ટિથી જવાબ 1, 2, 3, 4 ડી રહેશે. 4 સાચા છે. કલમ 368માં નિયત કરવામાં આવેલ બંધારણના સુધારા માટેની પ્રક્રિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. બંધારણની સુધારા અનુચ્છેદ 368 ઉપર પ્રશ્ન છે. આ અંગેનું વિધેયક સૌપ્રથમ લોકસભામાં જ રજૂ કરી શકાય છે. ખોટું વિધાન છે. બંનેમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય. માટે પહેલું વિધાન ખોટું છે. આવું વિધેયક મંત્રી દ્વારા જ રજૂ થવું જોઈએ ના. એ બિન સરકારી ખરડો પણ હોઈ શકે, જેને આપણે ખાનગી ખરડો પણ કહીએ છીએ, હોઈ શકે છે. બીજું વિધાન પણ ખોટું છે. બે ગૃહો વચ્ચે મતભેદ ના કિસ્સામાં વિચાર વિમર્શ કરવા અને વિધેયકોને પસાર કરવાના હેતુસર બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજવામાં આવે છે. ના, કોઈ સંયુક્ત બેઠક બંધારણીય સુધારા ખરડામાં મતભેદની સ્થિતિમાં યોજી શકાતી નથી. જો મતભેદ છે અને એનું સમાધાન નથી આવતું તો બંધારણીય સુધારા ખરડો અનુચ્છેદ 368ની વિવિધ જોગવાઈઓ હેઠળ રદ થઈ જાય છે, ખરડો જ સમાપ્ત થઈ જાય છે. અને એ દ્રષ્ટિથી આ 3 વિધાન સત્ય નથી. પ્રશ્ન પૂછવામાં આવ્યું છે શું સત્ય નથી, તો કે 1, 2, 3 સત્ય નથી. માટે જવાબ ડી રહેશે. આગળ વધીશું. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના મતદાર ગણમાં તફાવત વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. નંબર 1, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો ભાગ લે છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર રાજ્યસભા જ ભાગ લે છે. ના, રાજ્યસભા અને લોકસભા બંને
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ હોય છે, માટે પહેલું વિધાન ખોટું છે. બીજી વાત, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાઓ ભાગ લે છે, જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતી નથી. યસ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્ય વિધાનસભાના સભ્યોને મત આપવાનો અધિકાર હોતો નથી. બીજું વિધાન સાચું છે. માત્ર 2 જવાબ રહેશે, બી ફોર બોમ્બે. નવો પ્રશ્ન છે, ઘણીવાર સમાચારમાં અદાલત મિત્ર એમએક્સ ક્યુરી શબ્દ પ્રયોગ જોવા મળે છે, તે ખાલી જગ્યા છે. નંબર એ, વકીલ જેણે જાહેર હિતમાં કેસ લીધેલ છે. ના. સરકાર વતી કેસોનું પ્રતિનિધિત્વ કરવા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરાયેલ વ્યક્તિ છે. ના. એમએક્સ ક્યુરીનું અર્થઘટન નહીં થાય. એવા કેસો કે જેમાં ખાસ કુશળતાની જરૂરિયાત હોય તેવા કેસોમાં મદદરૂપ થવા અદાલત દ્વારા નિયુક્ત કરેલ તટસ્થ વકીલ છે. યસ, આ જવાબ હોઈ શકે. વિવાદના સમાધાન માટે સત્તાવાર રીતે નિયુક્ત થયેલ સ્વતંત્ર વ્યક્તિ છે. આ નહીં આવે. અમારી દ્રષ્ટિથી સી અને ડીમાં કન્ફ્યુઝન થઈ શકે કોઈને. એમએક્સ ક્યુરીના જે ડેફિનેશન સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવેલ છે, તો એમાં અમને સી એક પરફેક્ટ ઓપ્શન લાગી રહ્યો છે. અમારી દ્રષ્ટિથી જવાબ આ પ્રશ્નમાં સી ફોર ચેન્નઈ રહેશે. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચે આપેલી સમિતિઓને તેમની રચનાના સમયકાળના પહેલાથી પછીના ક્રમમાં ગોઠવો. બળવંતરાય મહેતા સમિતિ 1957, અશોક મહેતા સમિતિ 77 થી 80 દરમિયાન છે. એલ એમ સિંઘવી સમિતિ 1986, જીવી કે રાવ સમિતિ 1985. તો જવાબ આવી રીતના રહેશે 1, 2, 4, 3. 1, 2, 4, 3 ક્યાં છે? અહીંયા છે. બી ફોર બોમ્બે. આ જવાબ રહેશે 1, 2, 4, 3. યસ, બી ફોર બોમ્બે ઇઝ ધ આન્સર. 1992ના 73rd 73માં બંધારણ સુધારા અધિનિયમ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. આ અધિનિયમે બંધારણની 40મી કલમને વ્યવહારી સ્વરૂપ આપ્યું છે. યસ, 40માં અનુચ્છેદ 40માં જોગવાઈ છે કે પંચાયતી રાજના સંવર્ધન માટે રાજ્ય કાર્ય કરવાનો પ્રયત્ન કરશે અને પ્રયત્ન સફળતાપૂર્વક કરવામાં આવ્યો. પહેલું સાચું. આ અધિનિયમે પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપ્યો છે. યસ, સાચું છે. નંબર 3, અધિનિયમ પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણના ન્યાયિક કાર્યક્ષેત્રમાં લાવ્યો છે. યસ, સાચું છે કે જો કોઈ રાજ્ય આનું પાલન ન કરે, પંચાયતી રાજ સંસ્થાઓ સ્થાપિત ન કરે, તો પછી ત્યાં બંધારણનું ઉલ્લંઘન થઈ રહ્યું છે એવું નિષ્કર્ષ લઈ શકાય છે. 1, 2, 3 અમારી દ્રષ્ટિથી જવાબ ડી રહેશે. 3 વિધાન સાચા છે. નવો પ્રશ્ન લઈશું, નીચેના પૈકી કયા ભારતના બંધારણની 7મી અનુસૂચિમાં સંઘ યાદી હેઠળ આવે છે? કેન્દ્રીય તપાસ બ્યુરો, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. યસ, આવી શકે છે. નંબર 2, પોસ્ટ અને ટેલિગ્રાફ. યસ, આવી શકે છે. આ બંને આવશે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત લોટરી. ના, આ નહીં આવે. રાજ્ય યાદીનો વિષય છે. ભારતની અંદરના કોઈ પણ સ્થળોને તીર્થયાત્રા. આ પણ સંઘ યાદીનો વિષય નથી. તીર્થયાત્રા અને તીર્થધામ બંનેના સંદર્ભમાં રાજ્યને પણ અધિકારો પ્રાપ્ત છે. સંયુક્ત યાદીનો વિષય આવે છે. આપણે હટાવી દેશું. 1 અને 2 રહેશે જવાબ. બી ફોર બોમ્બે. 1 અને 2. નવો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ બંધારણની જોગવાઈઓ કેટલીક બંધારણીય સંસ્થાઓના સરકારી પ્રણાલીથી સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે? સેવાકાળની બાહેંધરી. યસ, એનો ટેન્ડર નિશ્ચિત હોય છે. નિશ્ચિત સેવાની શરતો. યસ, આ પણ એને બદલી શકાતી નથી. જે શરતો છે એને સ્થાપિત રાખવી પડે છે. નંબર 3, ભારતના એકત્રિત ભંડોળ પર વસૂલવામાં આવતા ખર્ચ. અહીંયા ઇંગ્લિશમાં એ લોકો એ શબ્દ આપ્યો છે, બિંગ ચાર્જડ ઓન ધ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. 1, 2, 3 અમે કહીશું જવાબ 1, 2, 3 બી ફોર બોમ્બે રહેશે. રાષ્ટ્રીય મહિલા આયોગ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેની પાસે વડી અદાલતની તમામ સત્તાઓ છે. ખોટું વિધાન છે. તે મહિલાઓના ઉત્પીડનના કેસ સાંભળી શકે છે અને યોગ્ય સજાનો આદેશ આપી શકે છે. ખોટું વિધાન છે. તે મહિલાઓ માટે બંધારણીય અને કાયદાકીય સુરક્ષાની સમીક્ષા કરી શકે છે. યસ, સાચું વિધાન છે. તે ફરિયાદોના નિવારણની સુવિધા આપે છે અને મહિલાઓને અસર કરતી તમામ નીતિ વિષયક બાબતો પર સરકારને સલાહ આપે છે. યસ, સાચું વિધાન છે. મારા યુવાનો, રાષ્ટ્રીય મહિલા આયોગ કોઈ ન્યાયિક સંસ્થા નથી કે એને આ પહેલા અને બીજા વિધાનવાળી સત્તાઓ હોઈ શકે. તો ક્લિયરલી જો તમને ન્યાયિક સત્તા નથી એવું જો ક્લિયર હોય તો તમને ખબર પડી જશે. જવાબ 3 અને 4 સી રહેશે. નવો પ્રશ્ન લેશું આપણે. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. નંબર 1, સમાજના નબળા વર્ગોને ન્યાયની ઉપલબ્ધતા એ ભારતીય કાયદા પ્રણાલી હેઠળ ન્યાયી વ્યવહાર સુનિશ્ચિત કરવા માટેનો બંધારણીય આદેશ છે. યસ, બંધારણના અનુચ્છેદ 39A માં મફત કાનૂની સહાય અને સમાન ન્યાયની જોગવાઈઓ કરવામાં આવેલી છે અને એ વાત દર્શાવે છે કે બંધારણ આદેશ આપી રહ્યું છે કે રાજ્ય પ્રયત્ન કરશે કે આ પ્રકારે સમાન ન્યાય સુનિશ્ચિત થાય. નંબર 2, વધુ સંખ્યા ધરાવતા કેસોની સમસ્યાઓના નિવારણ માટે ઔપચારિક ન્યાય પ્રણાલીથી અલગ લોક અદાલતનું આયોજન કરવા સંસદ દ્વારા કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ 1987 ઘડવામાં આવ્યો હતો. યસ, સાચું છે. અહીંયા એક વાત અહીંયા સ્પષ્ટ કરવા માંગીશ કે જે
લોક અદાલતની વાત છે એ આ કાયદામાં હતી જ, અને આની સાથોસાથ મફત કાનૂની સહાયની જોગવાઈ પણ આ કાયદા દ્વારા જ કરવામાં આવી છે, એ વાત પણ મગજમાં રાખશું. તો અનેક ઉદ્દેશો હતા એમાં એક લોક અદાલત પણ આવે છે, માટે આ વિધાનને સાચું ગણાવીશું. નંબર 3, ભારતના બંધારણ અન્વયે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માનો એક છે. યસ, આપણે હમણાં જ એની જોગવાઈની વાત કરી, તો આ ત્રીજું વિધાન પણ સાચું છે. જવાબ રહેશે ડી ફોર દિલ્હી. 1, 2, 3. આગળ વધીશું. રાજ્ય ચૂંટણી પંચ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. નંબર 1, રાજ્યપાલ રાજ્ય ચૂંટણી આયોગની નિમણૂક અને તેમની સેવાના શરતો અને સેવાકાળ સુનિશ્ચિત કરે છે. યસ, સાચું છે. રાજ્યના ચૂંટણી આયુક્તને માત્ર વડી અદાલતના ન્યાયાધીશની પદ્ધતિ અને આધાર પર હોદ્દાઓ પરથી દૂર કરી શકાય છે. યસ, સાચું છે. અનુચ્છેદ 243 કે છે મારા યુવાનો, બંધારણની અંતર્ગત 73માં સુધારા દ્વારા સ્થાપિત, જેની અંતર્ગત આ બધી જોગવાઈઓને લઈને રાજ્ય વિધાન મંડળને સત્તા અપાઈ છે. નંબર 3, રાજ્ય ચૂંટણી પંચોએ વિધાનસભાની ચૂંટણીઓ માટે ભારતના ચૂંટણી પંચો દ્વારા બનાવેલી મતદાર યાદીને અપનાવવી ફરજિયાત છે. સાચું છે. એક જ ચૂંટણી કાર્ડ આપણા દેશની અંતર્ગત કેન્દ્ર સ્તરે જે મળે છે એને અનુસરીને જ દરેક ગ્રામીણ ક્ષેત્ર, તાલુકા ક્ષેત્ર, જિલ્લા ક્ષેત્રના તમામ મતદાર યાદીનો આધાર તૈયાર થતો હોય છે. તો એના આધારે આ વિધાનને પણ અમે સાચું માનીએ છીએ. ડી ફોર દિલ્હી જવાબ રહેશે. 1, 2, 3, 3 વિધાન સાચા છે. જાહેર વ્યવસ્થા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. એક શબ્દ હોય છે યુવાનો લો એન્ડ ઓર્ડર, અને બીજો શબ્દ હોય છે પબ્લિક ઓર્ડર. તો પબ્લિક ઓર્ડર એક વ્યાપક શબ્દાવલી છે કે જેનો એક અગત્યનો હિસ્સો લો એન્ડ ઓર્ડર હોય છે. તો અહીંયા પબ્લિક ઓર્ડરની ડિફાઇન કરવાનો પ્રશ્ન છે. બંધારણની કલમ 25 તમામ વ્યક્તિઓને જાહેર વ્યવસ્થાને આધીન રહીને મુક્ત રીતે ધર્મને માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે. ડેફિનેટલી જાહેર વ્યવસ્થા શબ્દનો ઉલ્લેખ છે, સાથોસાથ આરોગ્યનો પણ ઉલ્લેખ છે, નીતિમત્તાનો પણ ઉલ્લેખ છે. આ ત્રણેયને ધ્યાને રાખીને જ આપણે ધર્મની સ્વતંત્રતા ભોગવીએ છીએ, માટે વિધાન પહેલું સાચું છે. બીજું, ભારતના બંધારણની 7મી અનુસૂચિ અનુસાર જાહેર વ્યવસ્થાની બાબતો પર કાયદો ઘડવાની સત્તા રાજ્યો પાસે છે. જાહેર વ્યવસ્થાની બાબતો પર કાયદો ઘડવાની સત્તા રાજ્યો પાસે છે. યસ, આ વિધાન પણ સાચું છે. રાજ્યને જે જાહેર વ્યવસ્થા, કાનૂન અને વ્યવસ્થા પ્રાપ્ત થયેલી છે, તો રાજ્ય યાદીનો વિષય છે. નંબર 3, જાહેર વ્યવસ્થા પણ મૂળભૂત અધિકારોને મર્યાદિત કરવા માટેનો એક આધાર છે. યસ, આ વિધાન પણ સાચું છે. અનુચ્છેદ 19ની અંતર્ગત જે સ્વતંત્રતાઓ આપવામાં આવી છે, એ સ્વતંત્રતાઓના સંદર્ભમાં અનુચ્છેદ 19(2) થી 19(6) કેટલાક સ્થાને જાહેર વ્યવસ્થા શબ્દનો ઉલ્લેખ છે, જે કેટલાક સીમિત પ્રકારની સ્વતંત્રતાઓને બાધિત કરે છે, મર્યાદિત કરી શકે છે, અને એ અર્થમાં આપણે એને જોઈ શકીએ. પ્લસ અહીંયા 25માં તો લખ્યું જ છે. તો તમામ મૂળભૂત અધિકાર માટે નહીં, પરંતુ અનેક મૂળભૂત અધિકાર માટે મર્યાદિત કરવા માટેનો એક આધાર હોઈ શકે છે, અને છે. આ દ્રષ્ટિથી જવાબ રહેશે ડી. 1, 2, 3. નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો. બંધારણ જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે કેન્દ્ર સરકારને કાયદો ઘડવાની અનુમતિ આપે છે. યસ, આપે છે. આની જોગવાઈ અનુચ્છેદ 123માં થઈ છે, જેને આપણે વટહુકમની જોગવાઈ કહીએ છીએ. વટહુકમ ગમે તેટલી વખત ફરીથી બહાર પાડી શકાય છે. વાધવા કેસની અંદર સુપ્રીમ કોર્ટે નોર્મ્સ આપેલા છે, પરંતુ સુપ્રીમ કોર્ટ, બંધારણ પોતે ક્યાંય એવું કહેતું નથી કે કોઈ એક વિષય ઉપર કેટલી વખત અધિકતમ વટહુકમ જાહેર કરી શકાય. તો બંધારણને અગર મગજમાં રાખીએ તો ગમે તેટલી વખત ફરીથી બહાર પાડી શકાય છે, એ વાતને નકારી શકાતી નથી. સુપ્રીમ કોર્ટના સ્ટેટમેન્ટને ધ્યાને રાખીએ તો આપણે કહી શકીએ કે ભાઈ એની અંતર્ગત દુર્ભાવનાપૂર્ણ ન હોવું જોઈએ, એ વાતને ધ્યાનમાં રાખીએ. બીજું વિધાનને અમે બંધારણના અનુચ્છેદ 123ની દ્રષ્ટિથી સાચું માનીએ છીએ. ગમે તેટલી વખત ફરીથી બહાર પાડી શકાય છે, સાચું માનીએ છીએ. હું રાઈટની નિશાની કરીશ અમારા માટે. રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરીથી જ વટહુકમ બહાર પાડી શકે છે. ના, એવું કશું પણ જરૂરી નથી. રાજ્યપાલે રાષ્ટ્રપતિની મંજૂરી અમુક નિશ્ચિત બાબતોમાં લેવાની વાત આવી શકે છે, અન્યથા એને વટહુકમ માટે મંજૂરી લેવી જરૂરી નથી. પહેલું અને બીજું સાચું રહેશે. જવાબ છે સી ફોર ચેન્નઈ. નીચેના વિધાનો ધ્યાનમાં લો. નંબર 1, ભારતનું ચૂંટણી પંચ એક સ્વાયત્ત બંધારણીય સત્તાધિકાર છે કે જે ભારતમાં લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાનસભાઓ તેમજ દેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની ચૂંટણીના સંચાલન માટે જવાબદાર છે. યસ, સાચું વિધાન છે. કેન્દ્રીય કેબિનેટ સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીનું સમયપત્રક સુનિશ્ચિત કરે છે. ના, એ ચૂંટણી પંચનો અધિકાર છે. નંબર 3, ચૂંટણી પંચ માન્ય રાજકીય પક્ષોના વિભાજન, વિલીનીકરણ લગતા વિવાદોનું નિરાકરણ કરે છે. યસ, હમણાં શિવસેનાને લઈને આવો વિવાદ આવ્યો, ચૂંટણી પંચે નિર્ણય આપ્યો છે. એની અંતર્ગત પહેલું અને ત્રીજું સાચું રહેશે. સી ફોર ચેન્નઈ. પછી આ કેસ સુપ્રીમ કોર્ટમાં પણ ગયેલો શિવસેનાનો. ગ્રામસભા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. નંબર 1, ગ્રામસભા પદ એ ભારતના બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ નથી. ગ્રામસભા શબ્દનો ઉલ્લેખ છે, પરંતુ ગ્રામસભાની અંતર્ગત શું આવશે એ રાજ્ય વિધાનમંડળને પાવર આપવામાં આવ્યો છે, અને એ
અર્થમાં આ વાક્યને લઈને બેવડા અર્થ નીકળી શકે કે ગ્રામ સભા પદ શબ્દનો ઉલ્લેખ તો છે, પરંતુ એની વ્યાખ્યા રાજ્ય વિધાન મંડળને આપી છે સત્તા કે તે કરશે. તો ગ્રામ સભા શબ્દનો ઉલ્લેખ હોવાના આધારે આ વિધાન પહેલું સાચું પડે, પરંતુ વ્યાખ્યા કરવામાં આવેલ નથી, ખોટું પડે. અને વ્યાખ્યા કરવામાં આવેલ નથી તો એ વાત સાચી અમને લાગે છે કે વ્યાખ્યા કોઈ એવી આપી નથી કે આને ગ્રામ સભા કહેવાશે. જેમ કે લોકસભાની એક સુસ્પષ્ટ વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે, રાજ્યસભાની કરવામાં આવી છે, આની કરવામાં આવેલ નથી. એટલે અમે પહેલા વિધાનને સાચું માનીએ છીએ. તે કાયમી સંસ્થા છે એવું પણ કહી શકાય નહીં, કારણ કે એ કાયમી છે કે ગેરકાયમી એવું કોઈ સ્પષ્ટીકરણ નથી. ગામની અંતર્ગત જે મતદાર યાદીમાં નામ નોંધાવેલા તમામ સભ્યોથી આ બને છે, તો એ સંદર્ભમાં તે કાયમી સંસ્થાના કાર્યકાળની દ્રષ્ટિથી જોવા જઈએ તો એને કાયમી સંસ્થા એ રીતે જોવા જઈએ કે અહીંયા કોઈ કાર્યકાળ નિશ્ચિત થયેલ નથી. એટલે આ વિધાન સાચું પડે છે. હું ફરીથી બોલું, કાર્યકાળ કોઈ નિશ્ચિત થયેલ નથી એટલે એ કાયમી સંસ્થા છે એવું આપણે માની શકીએ છીએ. તર્ક એ છે કે કાર્યકાળ બતાવેલ નથી કે આ ક્યારે સમાપ્ત થશે. તો બીજું વિધાન સાચું છે. ત્રીજું, ગ્રામ સભાના નિર્ણયને રદ કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે. ગ્રામ સભાના નિર્ણયને રદ કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે. રાજ્ય વિધાન મંડળ નક્કી કરે છે, એ રીતે નક્કી થાય છે. અને એ દ્રષ્ટિથી પહેલું, બીજું અને ત્રીજું ત્રણેય વિધાન સાચા છે. ડી ફોર દિલ્હી જવાબ આવશે અત્યારે અમારી દ્રષ્ટિથી. બની શકે આ પ્રશ્નને લઈને થોડીક અમે પણ મૂંઝવણ અને અભ્યાસની જરૂરિયાત મહેસૂસ કરી રહ્યા છીએ કે અમુક શબ્દો એવા લખી દીધા છે કે જેના અર્થઘટન બીજી દ્રષ્ટિએ પણ થઈ શકે છે, અને એ અર્થઘટન અમે ત્યારે જ પાક્કા પાયે આપી શકશું જ્યારે અમારી પાસે આનો અંગ્રેજી જે છે ભાષામાં રજૂઆત એ આવી જશે. તો કોઈ પણ અગર આની અંતર્ગત અમે સુધારા વધારા કરીએ છીએ તો ડેફિનેટલી અમે અમારી ભૂલ હશે તો સુધારશું અને કોમેન્ટ સેક્શનની અંતર્ગત એની ક્લેરિટી આપીશું. અત્યારે ઓર નવો પ્રશ્ન લઈએ. ભારતના બંધારણ અનુસાર સંસદ એવો કોઈ કાયદો લાવી શકે નહીં કે જે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે. યસ, આ વાત અનુચ્છેદ 13(2) લખેલી છે, એટલે આ વિધાન સાચું થઈ જશે. નંબર 2, બંધારણની કલમ 23(3) એક મૂળભૂત અધિકાર છે કે જે આત્મદોષારોપણ વિરુદ્ધના અધિકારની ખાતરી આપે છે. યસ, અનુચ્છેદ 23(3) અંતર્ગત વાત છે. હમણાં આપણે 22(2) નો પણ પ્રશ્ન આવ્યો તો આ 23(3) પ્રશ્ન આવ્યો. એક ખાલી 21 શું કામ રાખી દીધું ખબર નહીં. પુટ્ટાસ્વામી કેસમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે રાજ્ય કલ્યાણકારી યોજનાઓ માટે આંગળાની છાપ, ફિંગરપ્રિન્ટ્સ અને આંખની કીકી સ્કેન કરી શકે છે. યસ, એ કીધું છે કલ્યાણકારી યોજનાઓ માટે કરી શકે છે, પરંતુ રાઇટ ટુ પ્રાઇવસીને સ્વીકૃતિ પણ આપી છે સુપ્રીમ કોર્ટે. અને એ સંદર્ભમાં જે વ્યક્તિ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માગે છે એમણે આધાર કાર્ડ બનાવડાવવું પડશે, અને આધાર કાર્ડ બનાવતા સમયે પોતાની ફિંગરપ્રિન્ટ અને આઈરિસ આપવી પડશે. એ વાતને સુપ્રીમ કોર્ટે નકારી નથી. તો ભલે પુટ્ટાસ્વામી કેસમાં રાઇટ ટુ પ્રાઇવસીનો સ્વીકાર થયો, બંધારણીય મૂળભૂત હક છે અનુચ્છેદ 21 થી જોડાયેલ છે, એ વાતનો સ્વીકાર થયો છે, બટ આ વાતનો પણ સ્વીકાર થયો છે. એટલે એ દ્રષ્ટિથી 3 વિધાન સાચા છે અને જવાબ રહેશે ડી ફોર દિલ્હી 1, 2, 3. નવું લેશું. ભારત સરકારના પ્રથમ કાયદાકીય અધિકારી કોણ છે? કેન્દ્રીય કાયદા મંત્રી ના જરાય નહીં, સચિવ કાયદા મંત્રાલય જરાય નહીં, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ જરાય નહીં, એટર્ની જનરલ. યસ, અનુચ્છેદ 76 હેઠળ જે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાના પદની સ્થાપના થઈ છે એ ભારતના પ્રથમ કાયદાકીય અધિકારી છે. અને જેટલા પ્રશ્ન બંધારણ હેઠળ આવેલા છે એ તમામ પ્રશ્નો 7મી જાન્યુઆરીની આ પરીક્ષાના આપની સમક્ષ અમે રજૂ કર્યા. 1-2 જગ્યાએ અમે પણ જવાબને લઈને થોડાક અસ્પષ્ટ છીએ, 2 ઓપ્શન એલિમિનેટ કરી દીધા છે, બાકીનું કોમેન્ટ સેક્શનમાં રજૂ કરીશું. આવી જ રીતે અન્ય મુદ્દાઓ પણ, અન્ય પ્રશ્નોને પણ લઈને અમે આપની સમક્ષ હાજર થઈ રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, નમસ્કાર.